પાટણના સંખારીમાં આયુષ્માન આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી। તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતાએ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી। પ્રાથમિક સુવિધાના અભાવને કારણે વિરોધ પક્ષના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો। સોમવારે બપોરે એક મહિલા કર્મચારીની ઈજા થતાં આરોગ્ય કેન્દ્રમાં લવાતા આરોગ્ય કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીનો ભાંડો ફૂટ્યો હતો। છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રાથમિક સુવિધામાં ઈજાગ્રસ્તોને બાંધવામાં આવતા મહત્વના પાટા જ ઉપલબ્ધ ન હતા। તાલુકા પંચાયતના સભ્ય સોહન પટેલ બેદરકારી દાખવનાર કર્મચારી સામે કાર્યવાહીની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા। રાત્રે પણ આરોગ્ય કેન્દ્ર બહાર ડેલિકેટની ભૂખ હડતાળ યથાવત રાખવામાં આવી। છેલ્લા 8 મહિનાથી બહુ જ ગંભીર પ્રશ્ન છે। છેલ્લે 8 મહિનાથી એક પણ પાટો આરોગ્યમાં આવ્યો જ નથી। તો આ પાટો કેમ નથી આવતો? મેં ચોપડા તપાસ કરતા જે તે અધિકારી હાજર અધિકારીને પૂછતા એમને કહ્યું કે જે અધિકારી આ નિભાવે છે જેની જવાબદારી છે જે રજા ઉપર છે એમના ટેલિફોનિક વાતચીત થઈ। અધિકારી એવું કીધું કે અહીંયા પાટો પડ્યો છે। એમના સ્ટાફે શોધખોળ કરી પણ પાટાની ક્યાં મળ્યો જ નહીં। આખા એ સેન્ટરમાં ક્યાં પાટું નહોતું। મેં CDHO સાહેબને TDHOને ફોન કર્યો કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો તાત્કાલિક વસ્તુ ના મળી રહે તો કરવાનું શું? આ દવાખાનું જો ગામમાં બનાવવા આવ્યું હોય એમાં તાત્કાલિક સારવાર ના મળે પાટા જેવી તો આ દવાખાનું મારા ગામમાં જરૂર નથી। તેથી મેં પોતે તાળાબંધી કરી। પાટાના બિલો ઉધર્યા છે। આ એકલા સંખારીનો પ્રશ્ન નહીં, સમગ્ર પાટણ જિલ્લાનો કહી શકાય કે બિલો જે પ્રાઇવેટ ગ્રાન્ટ આવે છે, સરકારીમાં ગ્રાન્ટ આવે છે, એમાં એ ગ્રાન્ટથી બિલો ઉપડે છે પણ પાટા આવતા નથી। હું આમાં પુરાવા સાથે કહી શકું આનો છેડો જિલ્લા પંચાયતના ઠેઠ મેં અધિકારી સુધી પહોંચશે।